हम तो झोला उठा कर चले। हाय गाइस, केम छो? आज सवारे हूँ આવી ગઈ હતી મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે। ત્યાર પછી ઓફિસે પહોંચી। ઓફિસે આવતા જ બપ્પાના ધૂપબત્તી કરવાનો મોકો મળ્યો। બપ્પાના ધૂપબત્તી કરી તેમના દર્શન કરીને હું બેઠી કામ કરવા। થોડીક વખત કામ કર્યું ત્યાં મને લાગી ગઈ હતી ચાયની તલબ, એટલે આપણે આવી ગયા હતા મસ્ત ગરમા ગરમ ચાય પીવા માટે। ત્યાર પછી ઘરે લંચ માટે આવીને તો મમ્મીને તો હજી લગ્ન ગાળો પત્યો નથી, તો મમ્મી લગ્ન અટેન્ડ કરવા ગઈ હતી, તો આપણે પણ ઘરે મસ્ત ગરમા ગરમ મકાઈ બોઇલ કરી ચટાકેદાર મસાલા એડ કર્યા। ત્યાર પછી લીંબુ નાખીને મસ્ત મિક્સ કરી દીધું ને હું બેસી ગઈ હતી લંચ કરવા માટે। ઘરેથી લંચ પતાવીને ઓફિસે પહોંચી તો લાઇટ નહીં, તો થોડી વાર ફોન યુઝ કર્યો। ત્યાં એક સરનો બર્થડે હતો એટલે આઈસ્ક્રીમ આવી। આઈસ્ક્રીમ ખાઈને આપણે નીકળ્યા ઘર તરફ। ઘરેથી તૈયાર થઈને પહોંચી ગયા લગ્નમાં। લગ્નમાં આવી એટલે આપણે એક જ કામ હોય, મસ્ત ખાવાનું, એટલે આપણે તો સ્ટાર્ટર શરૂ કર્યું। સ્ટાર્ટર ખાઈ રહ્યા હતા ને ત્યાં એન્ટ્રી થઈ ગઈ હતી બ્રાઇડ અને ગ્રૂમની, એટલે હું પહોંચી ગઈ હતી એક વિડીયો ક્લિપ લેવા માટે। ત્યાર પછી બધા જ મજાક મસ્તીના મૂડમાં હતા ને લાસ્ટમાં આપણે આઈસ્ક્રીમ ખાધી। ભાઈ આજે તો 2 ટાઈમ આઈસ્ક્રીમ મળી એટલે મજા આવી ગઈ। ત્યાર પછી દાંડિયા રાસ હતો એટલે બધા જ 1 બાય 1 પોતાના ડાન્સ પરફોર્મન્સ કરી રહ્યા હતા, એટલે આપણે થોડી વખત બધાના ડાન્સ પરફોર્મન્સ જોઈ લીધા। ત્યાર પછી હું નીકળી ગઈ હતી ઘર તરફ। બાકી તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરતા જજો।